ધંધા કરવાવાળા, લારીઓ કરવાવાળા. તો અમારા સેવકો જે પ્રમાણનો સૂચના આપતા હોય, ભાવિક ભક્તોની મતલબ હેડવા ચાલવાની સગવડ સુવિધા થતી હોય તો જ ધંધો કરો, નહીં તો ખુખાર મેલડીને કંઈ ગાદીની પડી નહીં. ખુખાર મેલડી કાલે બંધ કરી શકશે, તકલીફ તમને પડશે. મારા ભક્તોને તો ઘેર બેઠા યાદ કરે છે ને, તો અહીંથી અમેરિકા પહોંચું છું, મારા એ રૂબરૂ જવાની જરૂર નહીં. એટલે જે સાંભળતા હોય એમના માટે કહીશ. હા, કહેવાનું કારણ એક જ છે, મારી લાલ આંખો ક્યારેય નહીં થતી, પણ 2-4 રવિવારથી જેમ ભાવિકો વધે એમ લારીઓ વધે. એક ઘરની 5-5 લારીઓ. અરે પણ કરો ધંધો, ચો ના પાડે છે. અને અમે તે વધારે મને ચીડ એ વાતની ચડી છે, આ શ્રીફળ ચુંદડી અગરબત્તીની વધારે એ વાતની ચીડ ચડી છે, સ્મશાનના નારીઓ લઈ વેચાવા લાવે છે માણસો. વિચારો તો ખરા. વાતની નવાઈ લાગશે. દુનિયા કાળા કળિયુગ તો જોવો. બીજા મંદિરના નારિયોલના ચડાયેલા નારિયોલ અડધા ભાવમાં લાવી અને એ ખુખાર મેરડીએ ચડાવવા આવે. શું કહું, છતાંય હું બધો ઢગલો કરીને હવન કરી નાખું છું, હોમ કરી નાખું છું. આ સત્ય છે, હું તમને કહીશ. તમે જે આજનો જમાનો, એવું કહું, એકની વાત નહીં કરતી, આજનો જમાનો એવો છે, તમે જે કદાચ ઇડલી ઢોસા ખાવા જતા હોય ને કદાચ નારિયોલની જે ચટણી ખાતા હોય ને, ચટણી, એ ચટણી તે સ્મશાનના નારિયોલની આજના માણસો વેચે. મારા દીકરાને એકદા ઢોસા ખાધા, ચટણી મોડા મેળવા જો ને મેરા દીદી પાછી કે ચમ કે સ્મશાનના નારિયેળની મેળ દે, આપણા કોમનું નહીં. આ સત્ય છે. આ જમાનો આવો છે. માણસોને ધર્મના નોમે તે મતલબ આવું કરવાનું હોય. જો ખુખાર મેરડી એવું કર્યું હોત ને તો આખો આસપાસનો બધો વિસ્તાર ખરીદી લેત. એટલા નારિયેળ મેં ખાક કરી નાખ્યા છે.